સદગુરુ ભગવાન સતહરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. આપણે ધર્મને દરેક જીવ જાણે છે અને ધર્મ પ્રત્યે દરેક જીવને લાગણી છે. ધર્મ બધાને વાલો છે. બીજું સૌની સમજણ પ્રમાણે બધા થોડા જાજુ ધર્મનું આચરણ પણ કરે છે. પછી ગમે તે સંપ્રદાય કે પંથ કે વાળો કે જ્ઞાતિ, દેશ અથવા તો પ્રાંત, દરેક જગ્યાએ ધર્મ છે. પણ પોતાની માન્યતા પ્રમાણે, પોતાની સમજણ પ્રમાણે અને પોતાની કેપેસિટી, પોતાની પહોંચ પ્રમાણે ધર્મનું પાલન કરે છે. એ જે જીવ ધર્મનું પાલન કરે છે એ પરમાત્મા જાણે પણ છે, એ અંતર્યામી છે. પણ ધર્મ માટેનું જે વિજ્ઞાન અને ધર્મ માટે વિજ્ઞાનના સાધનો અને સાધનો સાથેનો જે પુરુષાર્થ, એની દરેકને ખબર નથી. ખાલી ભાવથી, શ્રદ્ધાથી, લગ્નથી એ કરે છે, પણ ધર્મનું બીજ એ શું એની એને ખબર નથી. ધર્મનો પાયો શું એ બધાને ખબર નથી. એટલે દરેક જીવ ધર્મ કરતાં કરતાં પણ મૂંઝાય છે. એ ક્યારેક ચિંતામાં પડી જાય, ક્યારેક વધારે ચિંતનમાં ઊંડો સરી પડે, ઊંડો ઉતરી પડે, પણ છતાં એને છેડો મળતો નથી. એટલે પોતાનું કર્મ કરતાં કરતાં જીવ વધારે મહેનત કરે. પણ ધર્મની વાતો તો શાસ્ત્રમાં અને સંત વાણીમાં સંતોએ સરળ રીતે લખી એનો ઉકેલ કરીને આપણને આપી છે. હવે એવા જે વ્યક્તિઓ છે, એવા જે સાધકો કે ભક્તો કે સાધુ પુરુષો છે, અથવા તો જે હજી પાપા પગલી કરે છે, એવા એ ધર્મની અંદર પોતાની બુદ્ધિ ભેળવે છે, પોતાનું જ્ઞાન એમાં મિશ્રિત કરે છે, પોતાની ભાવનાઓ, પોતાની કલ્પનાઓ, પોતાની માન્યતાઓ, પોતાના વિચારો, પોતાને ગમે એવી ક્રિયાઓથી ધર્મ પાળે છે. એટલે એની ભાવના પ્રમાણે, એની લાગણી પ્રમાણે, એની શ્રદ્ધા પ્રમાણે ધર્મ કરતાં કરતાં એને થોડુંક પુણ્ય મળે, ફળ મળે પુણ્ય સ્વરૂપે. પણ સંપૂર્ણ ધર્મ સમજાય નહીં. ધર્મ એક એવી ચીજ છે કે જો આપણે ધર્મનું રક્ષણ કરીએ તો ધર્મ આપણું રક્ષણ કરે છે. સ્વયં ધર્મ બંધાયેલો છે આપણી સાથે, પણ ધર્મ કરતાં કરતાં આપણું રક્ષણ નથી થતું. એટલે ક્યાંક ધર્મમાં આપણી ગેરસમજણ છે, મિસ્ટેક છે, ક્યાંક ભૂલ થાય છે. એટલે સદગુરુ સંતના ચરણમાં ગયા પછી આ વાત જો સત્સંગ સાંભળતો હોય તો એને સમજાય. ધર્મ એટલે શું?
એવો આપણને પ્રશ્ન થાય. આપણે એમ સમજીએ કે ધર્મ એટલે દાન કરવું, ધર્મ એટલે તપ કરવું, ધર્મ એટલે જ્ઞાન કરવું, ધર્મ એટલે યોગ કરવો, ધર્મ એટલે યાત્રાઓ કરવી, તીર્થ કરવા, વ્રત કરવા, યજ્ઞો કરવા. આ બધા ધર્મ આપણે માનીએ છીએ. પછી એકબીજા પ્રત્યે સદભાવના રાખવી, હિંસાઓ ન કરવી, ત્યાં સુધી કે કોઈના દિલને દુઃખ થાય એવું બોલવું પણ નહીં, એવું વર્તવું પણ નહીં, એવી આંખથી જોવું પણ નહીં, એવું હાથેથી કામ પણ કરવું નહીં, ને એવી રીતે ક્યાંય પગ પણ મૂકવો નહીં, કોઈનું દિલ દુભાય એવો ખોરાક પણ ખાવો નહીં, એવું પાણી પણ પીવું નહીં, કોઈના દિલને, કોઈના ભાવને ઠેસ પહોંચે એવા ખોરાક પણ ન ખાવા, એમ આપણા શાસ્ત્રોએ સંતોએ કીધું છે. વૃક્ષને ઝાડપાન તોડવા નહીં, અને વડીલોની મર્યાદા રાખવી, સાધુ સંતોની મર્યાદા રાખવી, વડીલોની મર્યાદા રાખવી, સજ્જન પુરુષો અને કવિઓનું પણ માન રાખવું, આદર કરવો. આવી ઘણી બધી વ્યાખ્યાઓ ધર્મની છે. તે ઉપરાંત ખાલી હાલતા ચાલતા જ્યાં ત્યાં થૂકવું પણ નહીં. આને પણ ધર્મ કીધો છે આપણા સંતોએ, આપણા શાસ્ત્રોએ. જેવા તેવા માણસની સાથે સંગ કરવો નહીં, અને સંગ એનો થાય તો એની પાસે ધર્મની વાતો કરવી, ભક્તિની વાતો કરવી. પણ ધર્મ આવી અસંખ્ય મુદ્દાઓથી ધર્મની ઘણી બધી શાખાઓ છે. પણ આ બધા ધર્મથી ફળ મળે આપણને પુણ્ય સ્વરૂપે. પણ વાસ્તવિક રીતે ધર્મ એટલે શું? તો કે આપણને જ્યારે સમજાય, મનન કરતાં કરતાં, ચિંતન કરતાં કરતાં, વિચારો કરતાં કરતાં, ત્યારે આપણને સમજાય કે ધર્મ એટલે શું. એ વિચાર આવે, પ્રશ્ન થાય. સંપૂર્ણ ધર્મના જ્ઞાતા જો કોઈ મળે, એના જાણકાર, તો આપણને ખ્યાલ આવે, એને પૂછીએ તો. પણ કૃષ્ણ ભગવાને ગીતાજીમાં એવા એક જ્ઞાતાઓ પાસે જઈ અને પૂછવું કેમ, એની પણ રીત બતાવી. એ પણ એક ધર્મ છે. આપણને જ્યારે જિજ્ઞાસા થાય એ પણ એક ધર્મ છે. આપણામાં જ્યારે મુમુક્ષતા ઉત્પન્ન થાય એ પણ ધર્મ છે. અને એવા જ્ઞાની પુરુષો પાસે જઈ અને એને પૂછવું, એની સેવા કરી અને એને રાજી કરી, આનંદમાં લઈ આવી, અને એના મૂળ પ્રમાણે, અત્યારની ભાષામાં કહીએ તો પ્રશ્ન કરાય ત્યાં સુધી વાટ જોવી જોઈએ. બાપા ઘણીવાર એમ કહેતા કે આપણે પૂજન કરીએ તો ચરણની પૂજા કરીએ, કેમ કોઈ માથું ધોતા નથી? ને કે સત્સંગ તો મોઢું કરે છે, કેમ મોઢું ધોઈને ચરણામૃત લેતા નથી? એટલે ધર્મને વ્યવસ્થિત રીતે સમજવો. ઘણા લોકો ભક્તો આવે, એ પગે લાગે ને તો કોઈ ગોઠણમાં પગે લાગે,
કોઈ એમને એમ પગે લાગે, કોઈ આમ પગે લાગે. પણ એ તત્વદર્શી મહાપુરુષો પાસે જવાથી, સદગુરુ પાસે જવાથી એને પ્રણામ કેમ કરવા તે પણ આપણે શીખવું. ન આવડે તો પૂછવું. તો સર્વપ્રથમ એને પ્રણામ કરતી વખતે એની પાસે આમ નીચું મસ્તક રાખી, એટલે આપણે નતમસ્તક શબ્દ વપરાય છે. નીચું મસ્તક રાખી એના ચરણને બે આંખે અડાડી, વચ્ચે ચાંદલાની જગ્યાએ કપાળમાં ચરણ અડવું જોઈએ. પછી બે હાથેથી ચરણનો સ્પર્શ કરી બે આંખને અડાડી અને આપણા શિર ઉપર આપણો હાથ ફરવો જોઈએ અને પછી હાથ જોડવા જોઈએ. ઘણા તો પગે લાગે ત્યાં પાછા ઊભા થાય તો ગોઠણે ભાર દઈને ઊભા થાય. એમ નહીં, એ રીત છે. અને પાછું એને અનુરૂપ થઈ અને જિજ્ઞાસાપૂર્વક એની પાસે બેસવું જોઈએ, ગરીબની જેમ ભાવપૂર્વક. આપણને જાણે કાંઈક મેળવવાની ગરજ હોય ને એમ. આવી રીત ગીતાજીમાં કૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવી કે તું આમ કરજે. દ્રૌપદીને જ્યારે ભીષ્મ પિતા પાસે આશીર્વાદ લેવા માટે લઈ ગયા ત્યારે પણ ભગવાને ભીષ્મની પૂજા કેમ કરવી એ પણ શીખવાડ્યું. દુર્વાસા પાસે દ્રૌપદીને લઈ ગયા આશીર્વાદ લેવા માટે ત્યારે કૃષ્ણ ભગવાને એની પૂજા કેમ કરવી એ શીખવાડ્યું. અને એ કૃષ્ણ ભગવાને પાછું આચરણમાં મૂક્યું કે જ્યારે દુર્વાસા ઋષિ પોતાના ઘરે પધારતા હતા ત્યારે રુક્ષ્મણી અને કૃષ્ણ બે રથમાં જોઈતા. બળદની જેમ ગળામાં રાઈસ નાખી, દોરી નાખી, હાથમાં દુર્વાસાએ ચાબુક રાખી અને દ્વારકાની ભરી બજારમાં રથમાં બેસાડીને પોતે બે જણાએ રથે જૂતી અને એ ઋષિના સામૈયા કર્યા. દુર્વાસા કૃષ્ણ ભગવાનના ગુરુ નહોતા, ગુરુ તો સાંદીપની હતા, પણ ઋષિ તો હતા ને, એટલે ઋષિની પણ આવી મર્યાદા એણે રાખી. એવી રીતે નહીતર એ તો ભગવાન હતા, બ્રહ્મ સ્વરૂપ હતા, પૂર્ણ પુરુષોત્તમ હતા. ગોલોક, વૈકુંઠ, 14 લોક એના મોઢામાં હતા, એની આંખમાં હતા, એના ચરણની રજમાં હતા, એના હાથમાં હતા. છતાં આવું દાસાતન સદગુરુ પ્રત્યે, સંતો પ્રત્યે આપણને હોવું જોઈએ. દુર્વાસા ઘરે પધાર્યા ને તો ભગવાન પોતે આમ ગાદીએ બેઠા હતા ને કૃષ્ણ અને રુક્ષ્મણી પોતે સેવા કરતા હતા. ઓલા બીજા એના દાસ દાસીઓ, નોકર ચાકરો, કેમ કે ભગવાન રાજા હતા, સોનાની દ્વારકા હતી, આખું દ્વારકાનું રાજ એની પાસે હતું. ત્યારે ભગવાને પોતે એમ કીધું કે તમે કોઈ નહીં, આજે હું જાતે સેવા કરીશ. ગુરુની સેવા જો મળે તો તનથી, મનથી અને ધનથી આપણી જાતે સેવા કરવાની છે. પછી એમાં જોઈટ થાય તો એને આપણે શીખવાડીએ, પણ બીજાને ચીંધી દઈને આપણે બેઠા રહીએ એમ નહીં. આ મોકો મળે નહીં. બહુ કિંમતી સમય છે આ, બહુ સારો મજાનો શુભ અવસર, પવિત્ર અવસર, આધ્યાત્મિક અવસર આપણને પ્રાપ્ત થયો છે. એટલે ધર્મ શું એ જાણવા માટેની પહેલી આ રીત આપણને સત્શાસ્ત્રો અને સંતો શીખવાડે. ધર્મ શું? આ પ્રશ્ન છે ને, દુનિયામાં બધાને પ્રશ્ન છે. પછી કીડિયારું પૂરે છે માણસ તો એને ધર્મ સમજે છે, અને એ ધર્મ છે. પંખીને આપણે ચણ નાખીએ, વૃક્ષોને પાણી પીવડાવીએ, એ પણ ધર્મ છે. કૂતરાને રોટલા ખવડાવીએ, એ પણ ધર્મ છે. પણ આ બધા ધર્મ સ્વધર્મ નથી. એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને એમ કીધું કે સર્વે ધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. બધા ધર્મને મૂકીને તું ફક્ત એક મારા ચરણમાં આવી જા. આપણને એવું કીધું હોય એટલે આપણે ખાલી ભગવાનની જ્યાં મૂર્તિ હોય કે ભગવાનનું જ્યાં મંદિર હોય ત્યાં જઈએ અને એને શરણે થઈને રહીએ, એમ નહીં. મારે શરણે એટલે ભગવાને પાછી ચોખવટ કરી છે કે અર્જુન, ઉદ્ધવ,
હું તો મારા ભક્તોમાં છું, હું મારા સંતોમાં છું. આને આ વાતો પાછી સાંભળવી હોય ને તો તમે ત્યાં જાજો. યોગીઓમાં પણ નથી આવા ખુલાસા કર્યા છે, વૈકુંઠમાં પણ નથી, ચારેય ધામમાં પણ નથી. પણ અહીંયા છું હું. ક્યાં છું? તો કે જ્યાં મારા સંત છે ત્યાં. આવો ખુલાસા આપણા શાસ્ત્રોમાં આપણા ઋષિઓએ, આપણા સંતોએ, આપણા ભક્તોએ અને કવિઓએ પણ કર્યા છે. સૌની સમજણ અને પોતાની પહોંચ, અનુભવ અને કેપેસિટી અને એના શબ્દની આવડત પ્રમાણે. પણ શબ્દની આવડત ન હોવા છતાં નાનકડો એક શબ્દ બોલ્યા હોય ને તો એ અનુભવી મહાપુરુષનો શબ્દ સાવ તળપદી ભાષાનો હોય પણ એ કાયમ જીવે છે. તો આપણે વાત છે ધર્મ. ધર્મ એટલે શું? તો કે ધર્મ એટલે, હવે હું જવાબ આપું છું કે ધર્મ એટલે આપણા આત્માને ઓળખી લેવો. તે જ્યાં સુધી આપણે આપણા સ્વરૂપને પામી ન જઈએ, આપણા આત્માને આપણે ઓળખી ન શકીએ, ત્યાં સુધી આપણી બધી ક્રિયાઓ જે કરી હોય, કીડીને કીડિયારું પૂર્યું, પંખીને ચણ નાખી, કૂતરાને રોટલો નાખ્યો, ગાયોને ચારો આપ્યો, ગરીબ માણસોની કોઈની સેવા કરી, બીમાર, રગત્યા, પીત્યા, કોઢિયા, ગમે તેવા હોય, કોઈને બત્રીસીને, કોઈને આંખને, કોઈને દાંતને, કોઈને ચશ્માને, કોઈને ભણવાનું, કોઈને વિદ્યાદાન, કોઈને હું તમને કહું મકાન બનાવી દેવા, ઘણી પ્રકારની સેવા. કોઈ તીર્થ યાત્રા, યજ્ઞયાગ, દાન, તપ, જપ. તુલસીદાસજીએ લખ્યું છે कि करने का तो बहुत है, कहा कहा कीजिए, तुलसी जो जीवन सुधारा चाहे तो एक सतनाम ग्रही लीजिए. वाणी तो रसीली बहुत, काव्य की कला अनंत, वाणी तो रसीली बहुत. એવું કંઈક તુલસીદાસજી બહુ સારું. પારના પુરાણું કો વેદ હુ કો અંત નાય, વાણી તો રસીલી બોત, કહા કહા પીજીએ. એવી રીતે આત્માની ઓળખાણ કરી લેવી એનું નામ ધર્મ. આપણે કહીએ ને આશરા ધર્મની વાત છે આ. તો સૌથી પ્રથમ આપણો જ આશરો પકડીને બેઠો છે કોણ? આપણો આત્મા. આપણે આશરે કોણ આવ્યો છે? હગામાં હગો કયો, એને નિરાધાર કયો. આત્મા નિરાધાર છે, એને કોઈ આધાર છે કોઈનો? આત્મા સર્વશક્તિમાન છે, એને પાછું કોઈનું જોતુંય નથી. આત્મા વ્યાપક છે, એને કોઈ પકડી શકે, કોઈ ડેલીમાં પૂરી શકે એવોય નથી. ગીતામાં કીધું ને, કુવાડા મારો તો કપાવું નહીં, અગ્નિમાં નાખો તો બળવું નહીં, પાણી ભીંજવી શકે નહીં, વાયુ સૂકવી શકે નહીં, દાટો તો ડટાય નહીં, એવું મારું સ્વરૂપ છે. આ પહેલો ધર્મ છે આત્મા. આત્માની ઓળખાણ. મીરાબાઈએ એટલે કીધું, આત્માને ઓળખા વિના ભવનો ફેરો નહીં મટે. ભ્રાંતિ અને ભ્રમણાને ભાંગ્યા વિના આ લખ 84 નહીં મટે. ક્રિયાઓ કરે છે જીવ, પણ સમજણ વિના. આપણી જ પોતાની સંપત્તિ કોઈ પ્રગટ મહાપુરુષના હાથે વપરાય તો પણ એ ધર્મ છે. જો તાજું પાણી હોય ને, તાજું પાણી, એને તમે આમ ફેંકી દો ને તો ફેલ જાય. પણ ડોળું પાણી ભલે હોય, પણ આંબાના મૂળમાં રેડો ને તો એ આંબો એના એ ડોળા પાણીથી પણ લીલો થાય. એમ આપણે ગમે એટલા શુદ્ધ હોય, એને લક્ષ્મી સંપત્તિ ગમે એટલી શુદ્ધ હોય, પણ અનુભવ વિનાના ફેંકીએ છીએ એટલે ઓલા તાજા પાણીને ફેંકી દેવા જેવું થાય. પણ ગમે એવી સંપત્તિ હોય, પણ જો પ્રગટ મહાપુરુષની પાસે તમે એના હાથે કામ કરો તો એ આંબાને પાણી રેડા જેવું છે. એટલે પહેલો ધર્મ છે આત્માની ઓળખાણ કરવી. આત્માને જ્યાં સુધી સમજીએ નહીં, આત્માને જ્યાં સુધી ઓળખીએ નહીં, ત્યાં સુધી ધર્મ નથી. એટલે રામાનંદથી માંડીને સંત કબીર સુધી, કબીરથી અત્યાર સુધી ભાણ સાહેબ ને રવિ સાહેબ, આ બધા શું કહે છે? આપણે કયો ધર્મ છે? તો કે નિજ ધર્મ. નિજ એટલે પોતે, પોતે એટલે સ્વ, સ્વ એટલે આત્મા. એ ધર્મની વાત, એ આશ્રય ધર્મની વાત. એ આપણે આશરે છે તો એને આપણે આચરીએ, એનું આચરણ કરીએ.
તો આ મુખ્ય ધર્મ છે. નરસિંહ મહેતાએ પણ કીધું કે આત્મતત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી, મનુષ્ય અવતાર તારો એ મેળે ગયો જાણે માવઠાની વૃષ્ટિ ઉઠી. વરસાદ ઋતુ સિવાય થાય 50 ઇંચ પડી જાય ને તો ઉલટાનો નુકસાન કરે, ફાયદો ન કરે, માવઠું કહેવાય. એટલે આત્માને ઓળખવો જોઈએ. શંકરાચાર્યએ એમ કીધું કે જગત મિથ્યા અને બ્રહ્મ સત્ય. બ્રહ્મ એટલે તમારો આત્મા, એ ધર્મ છે, એને સમજવો છે. આ ધર્મનું મૂળ શું, આ બીજો પ્રશ્ન છે. ધર્મનું મૂળ શું? આત્મા જીવ શિવ અંશ પ્રાણી માત્રમાં ફેલાયેલો છે. અને જે હરતા ફરતા જીવો છે એમાં તો એ પ્રગટ છે, એટલે હાલી ચાલી શકે છે, એ ખાઈ પી શકે છે, સુખ દુઃખના અનુભવ પણ કરી શકે છે. જન્મ અને મૃત્યુની એને ભાન પણ છે, ખબર છે. આપણને ખબર પડે કે હવે આપણે બસ જાજાથી રહેવાનું નથી. 60-70 વર્ષ થઈ જાય એટલે આપણને ખબર પડી જાય ને કે હવે બસ, હવે બધા કહેતાય હોય કે હવે તો બસ આથમતો દિવસ છે ભાઈ, આપણને ખબર પડી જાય. ઘણાને આપણે મરતા જોઈએ છીએ, અનેક પ્રકારના મૃત્યુ થાય છે, એ પણ આપણે જોઈએ છીએ. તો એ દરેક જીવની અંદર આત્મા છે, અને દરેક લોકોને ગમે તે પંથમાં હોય, સંપ્રદાયમાં હોય, ગમે તે જ્ઞાતિમાં હોય, બધાને દર્શન કરવા છે. કેના? ભગવાનના. વેદાંત જેને આત્મા કહે છે, સંતો એને ભગવાન કહે છે. એ બે એક છે. વેદાંત એને બ્રહ્મ કહે છે, સંતો એને ભગવાન કહે છે. વેદાંત એને નિરાકાર કહે છે, સંતો એને સાકાર કહે છે. વેદાંત એને નિર્ગુણ કહે છે, સંતો એને સગુણ કહે છે. અને હાવ નજીક, ઢુકડામાં ઢુકડો, હાવ બધાયથી નજીકનો સગો કોઈ હોય તો એ આપણો આત્મા. આ બધાય પંથમાં જાઓ તમે તો બધાય આત્માની વાત કરે તો થાય, નકર ન થાય. એટલે એ બધાયની અંદર બધાયનો ધર્મ એક જ છે. કયો? તો કે આત્માની ઓળખાણ કરી લેવી. હવે આપણે જો આત્માની ઓળખાણ કરી શકીએ, એ કેવી રીતે થાય? ખાલી કીડીઓને લોટ પૂરવાથી થાય આત્મા ઓળખાઈ જાય? 5 માળા કરવાથી ઓળખાઈ જાય? કેમ કે એ નાની ક્રિયા છે અને કર્મ બહુ મોટા છે. આ જીવ અસંખ્ય જન્મોથી કર્મ કરતો આવ્યો છે, એના હિસાબમાં નથી કેટલા જન્મ લીધા છે, અને એક જન્મમાં કેટલા વર્ષો સુધી આયુષ્ય ભોગવાન, સુખ દુઃખ ભોગવા છે, એને ખબર નથી. આ તો લોટરી લાગી ગઈ, મનુષ્ય દેહ મળ્યો, અને સારા કુટુંબની અંદર, ઉત્તમ કુટુંબની અંદર આપણને જન્મ મળ્યો, સંતનો સમાગમ મળ્યો, સત્સંગ મળ્યો, એનું સાનિધ્ય મળ્યું, અને આપણને ખબર પડી કે આ આમ કરાય. નગર હજી ક્યાં ભટકત એની કાંઈ ખબર નહીં. એટલે બધાની અંદર એક જ વાત છે. પછી હિન્દુ હોય તો ભલે, મુસલમાન હોય તો ભલે, ઈસાઈ હોય કે પારસી હોય કે ખ્રિસ્તી હોય કે શીખ હોય, કોઈ પણ હોય, પણ એની ક્રિયામાં, એની રીત રિવાજમાં, એની રહેણીકરણીમાં જે ધર્મનો મૂળ જે ભાવ છે એ સમજાઈ જાય તો જ કામ થાય. નહીંતર જિંદગી આખી ક્રિયામાં પૂરી થઈ જાય. અને બાપા એવું કહેતા કે આપણે બહાર ગામ જવું હોય, હાલતા થઈ જાય ને, કોઈ ગામે ના આવે ને કોઈનું ઘરે ન આવે તો હાલ્યા જ રાખવાનું રહ્યું. અને પાછું કોક હાલતા કોકનું ઘર આવી ગયું હોય ને એને ઘેરે ગયા હોય ને ભાઈ તેથી જ ઘેરે ન હોય તો આપણે શું થાય? મારે જ એવું થયું હતું. એકવાર હું એક સંગીત માસ્તર પાસે સંગીત શીખવા જતો હતો, અને બહુ મારો જૂનો મિત્ર એ, અને મારા ઉપર પ્રેમ પણ બહુ. એટલે હું ગયો ત્યાં તો એ વયા ગયા હતા બહાર ગામ. પછી બીજા લોકો પાસે ફોન કરાયો, મને કે અમે 15 દી આવશું, મારા સસરા ઓફ થઈ ગયા છે ને એટલે અમારે રોકાવું પડશે, એની બધી ક્રિયા પતી જાય પછી આવશું. લ્યો,
પહોંચી ગયા પછી જેને મળવું છે એ અહીંયા ન હોય તો એટલે ક્રિયામાં સમય પૂરો થઈ જાય. શ્રીમદ રાજચંદ્રજી એટલે કીધું, કોઈ ક્રિયાજળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષ તણો કરુણા ઉપજે જોઈ. એટલે આત્મા ને ઓળખી લેવો ને એનું નામ ધર્મ છે. પછી તો કે આત્માને ઓળખવા માટે એનું મૂળ શું? ધર્મને ઓળખવો, આત્માને ઓળખવો એનું નામ ધર્મ. પણ આત્માને ઓળખવો કેમ? તો કે બધાય સંપ્રદાયની અંદર, બધા પંથોમાં, બધી જ્ઞાતિઓમાં મૂળમાં એક જ છે પાયો, ધર્મનો પાયો કે સદગુરુ. સદગુરુ વિના ધર્મ કોઈ દિવસ પાકો થાય નહીં, ધર્મ કોઈ દિવસ સિદ્ધ થઈ શકે નહીં, ધર્મ કોઈ દિવસ આપણે ઓળખી શકીએ નહીં, ધર્મનું અનુસરણ આપણે કરી શકીએ નહીં. એટલે સદગુરુ એ પાયો છે ધર્મનો, તમામ સંપ્રદાયનો. અને આગળ એક જ હતા ને પાછા એ એક જ રહેશે, એ પાયો છે. એટલે એક સમય એવો પણ આવશે કે આખા વિશ્વમાં સદગુરુ સિવાય બીજા કોઈ ધર્મ કે પંથ કે સંપ્રદાય રહેશે પણ નહીં. શાસ્ત્રો પણ ગુરુ મહિમાના અને ગુરુ લીલામૃતોના જ લખાશે. બીજા શાસ્ત્રોમાં પછી કોઈને રસ નહીં પડે. એક દિવસ એવો આવશે આ પૃથ્વી માથે. એટલે આપણી ઉપર અત્યારે દયા એ છે, જો અત્યારે આપણને દિલ્હીમાં બેઠા બેઠા વડાપ્રધાન જે હુકમ બહાર પાડે, જે નિયમ બહાર પાડે એનું આપણે આચરણ કરીએ ને, પણ મળે નહીં. મળે ઓલું પછી વિશ્વમાં જ્યાં ગુરુ હશે ત્યાંથી હુકમ બહાર પાડશે, એ દરેક જીવને પાળવો પડશે. પણ અત્યારે આપણને એ પણ યોગ છે કે આપણે સદગુરુ ડાયરેક્ટ આપણને કહી જાય છે કે આમ કરજો. એટલે એ પણ આપણને સુગમ યોગ મળ્યો છે. એટલે એનું જે મૂળ છે ધર્મનું, એ આત્મા છે. અને આત્માનું મૂળ સદગુરુ છે. વિશ્વમાં બીજા કોઈ ધર્મ રહેશે, બીજો ધર્મ છે જ નહીં. આ તો વૈચમાંથી અમુક ક્રિયા ધર્મ પકડાઈ ગયા છે. એટલે કૃષ્ણ ભગવાનને અર્જુનને ગીતામાં જોજો, વાંચજો, ક્યાંક એને લખ્યું છે કે અર્જુન, આ વેદો છે ને એ તો ફૂલી વાણી બોલ્યા છે, એવા પોપટિયા જ્ઞાનથી બ્રહ્મ જ્ઞાન થશે નહીં, માટે હું કહું એમ કર. બરાબર. આ એક વાત. બીજી વાત, અર્જુનને ભગવાને એમ પણ કીધી કે અર્જુન જો વેદ પણ આમ કહે છે, આ વેદમાં છે, આમ કરવું જોઈએ. આ વિદ્વાનો બોલે છે, આ કરવું જોઈએ. જો બે વાત છે ને આમ. એકમાં એમ કીધું કે એમ નહીં, વેદ કહે છે એમ પણ નહીં. એકમાં એમ કીધું કે વેદ આમ કહે છે. ગંગા સત્યે પણ એમ કીધું કે આ વેદ અને સંત એ બેયને સરખું કરીને જો હાલે તો મજા આવે. કેમ કે દૂધપાક છે પણ માલિકો સાકર ન પડે ત્યાં સુધી મજા ના આવે ખાવાની. વેદ છે ને એ દૂધપાક છે અને સંત છે ને એ સાકર છે. એટલે ધર્મનું મૂળ આત્મા છે અને આત્માનું મૂળ છે સદગુરુ. જેને સદગુરુ મળ્યા એને ધર્મ સહજ થઈ જાય. જો ગુરુના ભાવમાં, ગુરુની રેણીમાં, ગુરુની રીતમાં હાલે તો, ગુરુના વચનમાં વર્તે તો. એટલે સદગુરુ મળે ને એટલે એ જેમ જેમ આપણા ઉપર રાજી રહીએ એમ કરવું, એનું નામ ભક્તિ. સદગુરુ રાજી રહીએ ને એમ જે કરવું ને એમ રેણીમાં રહેવું ને એનું નામ ભક્તિ છે. ઓલે આઠે પોર હાથમાં માળા લઈને બેઠા રહીએ
તો કામ કંઈ કરવું? આપણે તો સંસારમાં છીએ, 2 પૈસા કમાવા છે, છોકરાઓને પ્રેમ કરવો છે, બરાબર, એને ભણાવવા છે, એને પરણાવવા છે, આપણો વ્યવહાર છે, ઘણી બધી ફરજો છે. પણ સદગુરુ આપણા વિચારોથી, આપણી વાણીથી, આપણા વર્તનથી, આપણા કર્મથી એ રાજી રહેવા જોઈએ, આપણા ભાવથી. એનું નામ છે ભક્તિ. એ રાજી રહીએ ને તો જ કૃપા ઉતરે, નકર ઉતરે નહીં. ઉતરે? ગાય છે એ જો રાજી હોય ને પ્રેમ હોય તો દોવા દે, નકર પ્રાહુ આવ્યો હોય તો ચોરી જાય પાછું એની જેમ. એટલે ધર્મનું મૂળ છે આત્મા, આત્માનું મૂળ છે સદગુરુ. અને સદગુરુને રીઝવવાની રીત છે, ગંગા સત્ય કીધું ને, રેણી વિના રામ નહીં રીજે પાનભાઈ, રેણી થકી રામ રીજે પાનભાઈ, રેણી થકી અધર ઉતારા કહેવાય. એ રેણી કરણી સદગુરુ સામેની આપણી એવી હોવી જોઈએ. તો ગુરુ મહારાજ રાજી થઈ જાય, રાજી થઈ જાય એટલે આપણા ઉપર કૃપા કરે. તો કૃપા છે ને એ મોટું ફળ છે. સદગુરુની જે કૃપા છે એ જ ફળ છે. જો આ ધર્મ છે, આ ધર્મ છે, આ ધર્મનું મૂળ છે આત્મા, આત્માનું મૂળ છે સદગુરુ. સદગુરુને રીઝવવાની ચાવી છે રેણી. અને એ કે એમ કરવું ને એ કરણી. બાપા બહુ કહેતા અમને કે જે મર્યાદા આપણે ગુરુની પાસે બેઠા હોય ને રાખીએ ને એ જ મર્યાદા બહાર નીકળ્યા પછી હોવી જોઈએ. ભલે ડુંગરની ચોટી ઉપર એકલા બેઠા હોય, ત્યારે આપણે ગુરુની સામે રેણીમાં રહી શકીએ. સ્વભાવમાં રેણી ત્યારે આવે. અને ગુરુ પણ ત્યારે જ એની રેણીને માને, બરાબર. નહીં તો નિશાળમાં તો ટીચર પાસે છોકરાઓ વ્યવસ્થિત બેઠા હોય પણ બાયણે નીકળે એટલે તરત કૂદાકૂદી કરે. એમ સાધકોનું પણ, ભક્તોનું પણ એવું હોય, શિષ્યનું પણ એવું હોય. એ બાયણે નીકળે એટલે એનું મન તો કૂદાકૂદી કરે પણ પોતે કૂદાકૂદી કરે. એને ખબર ન હોય હું બોલાય જ નહીં. એકવાર તો કોકનો ભાવ તૂટી જાય છે, કોકનો વિશ્વાસ તૂટી જાય છે, કોકની શ્રદ્ધા તૂટી જાય છે. ગીતામાં પણ કીધું છે એવું વર્તન કે એવી બોલી પણ ન હોવી જોઈએ. એ પણ ધર્મનો એક પાર્ટ છે. એટલે બાપા તો એવું શીખવતા, અને આ શાસ્ત્રમાં પણ છે કે કોઈના ઘરે ગયા તો ત્યાં કેમ રહેવાય. ભક્તોના ઘરે ગયા હોય, હગાવાલાના ઘરે ગયા હોય, વેવાય વેલાના ઘરે ગયા હોય, ત્યાં આપણે કેમ રહેવું જોઈએ એ પણ શીખવું જોઈએ. કોઈ સંતોના આશ્રમમાં ગયા હોય તો કેમ રહેવું જોઈએ એ પણ શીખવું જોઈએ. કોઈ રાજઘરાના માનવી હોય, માણસો હોય, ત્યાં જઈએ તો કેમ રહેવું, કવિઓની પાસે કેમ રહેવું, એની પાસે કેમ બોલવું, એ બહુ અગત્યની વસ્તુ છે. ઘણા લોકો વાત કરતા હોય ને એમ કે કદાચ તમને આ ખબર નહીં હોય પણ હું વાત કરું, એમ નહીં. મને ખબર નથી પણ હું આ વાત કરું છું એમ હોવું જોઈએ. કદાચ તમે નહીં જાણતા હો એમ કહે, કાયમ કહે કદાચ તમને ખબર હશે, એટલે એનો અર્થ જ એમ થાય ખબર નથી એટલે તારે આમ કહેવું પડ્યું, એમ પણ નહીં. એટલે ખૂબ જ વાણીમાં, વર્તનમાં, રેણી કરણીમાં આવો વિવેક જોઈએ. અને વિવેક વગરની, આ રેણી વગરની જે ભક્તિ છે ને એ શોભે નહીં, અને આપણામાં યુક્તિ પણ ના આવે, અને ધર્મ છે ને એ સાઈડમાં રહી જાય. પછી આપણે અફસોસ કરીએ ગાડું ધર્મમાં મહેનત બહુ કરી પણ કંઈ સમજાણું નહીં. પણ બધી રીત, રેણી, રસમ બધી ખોટી છે. એટલા માટે ધર્મ, સર્વશ્રેષ્ઠ ધર્મ જો કોઈ હોય તો આત્મધર્મ છે. આપણે આપણા આત્માને ઓળખવો છે. ઘણા લોકો એવું કહેતા હોય કે આત્મા નિરાકાર છે, નિર્ગુણ છે, દેખાય નહીં, અનુભવાય પણ ના. સદગુરુ તો એમ કે પ્રત્યક્ષ દેખાય.
તમારી સામે આમ આવીને વાતો કરે એવો દેખાય. એવું નથી કે આત્મા દેખાય નહીં. જો દેખાતો ન હોત ને તો સદગુરુ આપણને ધ્યાન બતાવત નહીં. શાસ્ત્રોને આપણા ઋષિઓને આપણા સંતો ધ્યાનની વાતો કરત જ નહીં. ધ્યાન એટલા માટે છે કે આપણને આપણું સ્વરૂપ દેખાય, એના માટે ધ્યાન કરીએ છીએ. ન દેખાતું હોય એ વસ્તુને જોવાની કોશિશ જ કરવાની ક્યાં રહી? અહીંથી અત્યારે આપણને બજાર દેખાતી નથી તો આપણે બજાર જોવા જવાની કોશિશ કરતા જ નથી ને. એમ એટલા માટે ખૂબ જ સમજવું, સાચી રીતે સાચા ભાવથી તો એક દિવસ આપણો જ પોતાનો આત્મા આપણી સામે છે ને, આમ શિવ તાંડવ કેમ કરતા હતા એમ આપણો આત્મા આપણી સામે તાંડવ કરે, નૃત્ય કરે. પણ આપણા મનને થોડુંક શાંત અને સ્થિર રાખવું જોઈએ, મનને શુદ્ધ રાખવું જોઈએ, વિચારોમાં દ્રષ્ટિમાં સુધારો લાવવો જોઈએ. ધર્મ એ કોઈ રમકડું નથી કે આપણને બે દીમાં મળી જાય તો આ પલમાંય મળી જાય, ક્ષણમાંય મળી જાય, એવી વસ્તુ છે. એની રેન્જમાં આવે તો મળી જાય, નહીંતર માથે વાદળા ઘટાટોપ ભલે હોય પણ ન વરસે લ્યો. અને ઓલું જો એની ઋતુ બંધાઈ ગઈ હોય ને, ક્યાંય વાદળું ન હોય ને તો ઓચિતાનો આખો માંડવો ઊભો થઈ જાય, તરત મંડે વરાવવા. આપણને નવાઈ લાગે, ખાડું આ કાંઈ નહોતું ને ક્યાંથી આવ્યું? હા, એની સ્પીડ છે, ભગવાનની સ્પીડ છે ને. એ કેટલી સ્પીડ છે કે હા હું તમને કહું, ધોમ તડકો પડતો હોય, ક્યાંય વાદળું ન હોય, ક્યાંય અણહાર ન હોય અને વરસાદ જામી પડે. એમ સંતોનું પણ એવું છે. અહેતુક પ્રેમ કરે છે સદગુરુ, એને કોઈ હેતુ નથી. એને એક જ હેતુ છે કે મારે આ જીવનું કલ્યાણ કરવું છે, પણ એનું કલ્યાણ થતું નથી. પછી શું કહે એ ઓલા સંતોને જો કેટલા બધા ભક્તો હતા પણ એકેયનો મેળ ન પડ્યો, એકેય પાયમાં નહીં, એવું ઘણા કહેતા હોય. પણ એ ઓલો રેન્જમાં ના આવ્યો એટલે. નાનામાં નાનો કોઈ મશીનરીનો પાર્ટ હોય ને એ જો ફિટ ન થાય ત્યાં સુધી પાર્ટ એમાં ચડે નહીં. આપણી આંખ ચશ્મા છે બધાને એક હરખા નથી ચડતા, લાગે એક હરખા બધા, પણ એમાં કાચ, એમાં નંબરમાં ફેર હોય છે, દૂર નજીક. એમ જ્યારે અનુકૂળ થાય તો કાચથી પણ દેખાય છે, નાનું હતું એ મોટું દેખાવા માંડે. એમ નાનામાં નાનું સ્વરૂપ છે આપણું આત્માનું, સાવ ઝીણામાં ઝીણું દેખાય નહીં એવું. પણ સદગુરુ આપણને વચન આપે, એ વચનથી જોઈ શકીએ. જેમ ઓલા ઘંટીમાં હીરા ઘસતા હોય ને, એટલે હીરાને અંગૂરથી પકડે, અને પકડવાનો અંગૂર કહેવાય. આપણે એને બીજી ચીજ કોઈ પકડી તો પકડ કહેવાય, ચીપીઓ કહેવાય, હાણસી કહેવાય, પણ હીરાને પકડવાનું જે સાધન છે ને એને અંગૂર કહેવાય. અને એને જે જોવાનો કાચ છે એને આઈ ગ્લાસ કહેવાય. અને ઓલી તો ઘંટી જ છે. ઘંટીને આપણે ઘરે ન લઈ જવાય, ત્યાં બેસીને ઘસવો પડે હીરાને. એમાં વચન એ આઈ ગ્લાસ છે. હીરો એટલે આપણો આત્મા અને અંગૂર એટલે નામ. વચનથી આત્મા દેખાય કર્યો, પકડાતો નથી. પકડવું હોય તો નામ જોઈએ. પછી એના પાઠ પાડવા હોય તો ગુરુ પાસે જવું પડે. એ ઘંટી છે, સદગુરુ છે ને. ગુરુ પાસે ઘસાઈ અને એને ચમકતો કરી દે, પાઠ પાડી દે. એવા ચૈનકા કૃષ્ણ ને રામ ને રામકૃષ્ણ પરમહંસ ને વિવેકાનંદ ને કબીર ને આપણે એવું સમજવાનું છે. એમ સમજીને ગુરુ પાસે અભ્યાસ કરવાનો છે. ખાલી વાતો નથી, ખાલી કથાઓ નથી. પણ આવી રીતે જો સમજાય તો સદગુરુ જે આપે છે ને એ વચન છે. વચનમાં તમે રહ્યો ને તો માલિકો આત્મા દેખાય. જેવો તમારો આત્મા છે એવો જ દેખાય. કેમ કે શાસ્ત્રમાં અનેક રીતે આ વાતને વર્ણન કરીને આપણને સમજાવી છે. પ્રીતમ સ્વામી એમ કીધું
કે અગ્નિને ઉધઈ ન લાગે મહામણીને મેલ જો ને, સંત કૃપાથી છૂટે માયા અને આ કાયા નિર્મળ થાય જો ને. હીરો 100 વર્ષ સુધી પાણીમાં પડ્યો હોય ને તો એને એ ઝાંકોય ન પડે ને કાંટે ન ચડે. ધૂળમાં દટાઈ જાય દેખાય નહીં, ધૂળ ન દટાવા દે, દેખાવા દે, પણ હીરો હીરો જ હોય. એવી રીતે આપણી અંદર આત્મા એવો જ છે, પણ આપણા બાંધેલા આડા પડળ અજ્ઞાનના એ દેખાવા નથી દેતા. પણ એ વચન સ્વરૂપે જો એને જોઈએ તો એ દેખાય, એ પારદર્શી બની જાય. જેમ ત્રિકાળ જ્ઞાની હોય તો એને કેટલા ભવનું સૂજે, એ વચનની તાકાત છે. પોતાને કેટલા જન્મની ખબર પડે કે હું આની પહેલાં કયા જન્મમાં હતો, આની પહેલાં કયા જન્મમાં હતો, આની પહેલાં કયા જન્મમાં હતો. આપણે અહીંથી ઉઠશું એટલે આપણને ખબર છે ને કે ક્યાં જવું, આપણું ઘર ક્યાં છે, ક્યાં રસ્તે થઈને હાલવું. એવી જ રીતે હવે પછી આપણે ક્યાં જવાનું છે એ પણ ખબર પડે, કેમ કે એ વચનની તાકાત છે, આઈ ગ્લાસ છે. એટલે હીરો તો દેખાય, પણ ભીરા આગળ પાછળના બીજા બધા કર્મ છે, જન્મ છે, એ બધું દેખાય. અને જે વચન આઈ ગ્લાસ એનાથી જોઈ અને પછી નામરૂપી અંગુર એનાથી હીરાને પકડી લઈએ અને એક બાજુ ખેંચી લઈએ, પછી ઓલા એકેય જન્મ કે કર્મ આપણે ભોગવવા ન પડે. વર્તમાન કાળમાં જે આવ્યું હોય ને એ ભોગવવું પડે. જેમાં પંખો ફરે છે એને ચાંપ બંધ કરી દઈએ ને તો તરત પંખો બંધ ન થાય, પણ એનો પાવર આવવાનું બંધ થઈ ગયું એટલે એનો વેગ પૂરો થાય ત્યાં સુધી પંખો ફરે, પછી ન ફરે. એમ આપણને એ આત્મા હાથમાં આવી જાય. રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયું ને તો એને રંજ નહોતો, એ કે ભલે હોય વાંધો નહીં. એને ખબર હતી કે હવે પછી આ છે એટલું જ ભોગવવાનું છે, પછી નથી. એમ આપણને પણ ખબર પડે, અને ખબર પડી જાય એટલે ઓટોમેટિક શ્રદ્ધા બેસી જાય, હિંમત આવી જાય, વિશ્વાસ બેસી જાય, આપણો ઉત્સાહ અને ઉમંગ વધી જાય, આપણો ભાવ વધી જાય, આપણી કરણી રેણી એ બધું વધી જાય, ત્યાગ વધી જાય, આપણો વૈરાગ વધી જાય, આપણું ભજન ધ્યાન વધી જાય, આપણી સુરતા કેન્દ્રિત થઈ જાય, કેટલા કામ થઈ જાય ખાલી વચનમાં ધ્યાન રાખવાથી. બરાબર ને? એને ધર્મ કહેવાય. સદગુરુ એ ધર્મ આપણને સમજાવે છે. જો દાન કરવાથી જ ભગવાન મળતો હોય તો ગરીબ માણસ ક્યાં દાન કરી શકે બિચારા? એ તો ગાંઠને ક્યાંકથી લઈને માગીને ખાતા હોય. દાન કરવાનું ક્યાં રહ્યું નથી. ઘણા આપણે ગોટલાને છોતરા ફેંકી દેતા હોય એ ખાય છે, હવે એ દાન ક્યાંથી કરે? તો એને ભગવાન ન મળે, એનો ભગવાન નથી. આમ બાયણેથી આંખોથી જોઈને જ જો ભગવાનના દર્શન થતા હોય તો સુરદાસનું ન થાય. નાવાથી જ ભગવાન મળતો હોય તો પાણીમાં માછલા, ડેટકા, મગરમચ્છો ને હિપોપોટેમસો ને બધા પાણીમાં 24 કલાક હોય છે. પાછા મીઠા પાણીમાં હોય છે ને ખારા પાણીમાં હોય છે. એમાં એકેને કાંઈ રિઝલ્ટ આવતું નથી. વાળ વધારવાથી જો ભગવાન મળી જતા હોય તો સિંહને કેવડા મોટા વાળ હોય છે. જટા દાઢી વધારવાથી જો ભગવાન મળતા હોય તો સિંહને ક્યાં, ઘોડાને કેવડા વાળ હોય છે. એમ નહીં. ખાલી બ્રહ્મચર્ય પાળવાથી, બ્રહ્મચર્ય બહુ વસ્તુ કામની છે. જેટલું બ્રહ્મચર્ય પળાય એટલું બ્રહ્મચર્ય પાળવું શરીરને તંદુરસ્ત બહુ રાખે છે. પણ બ્રહ્મચર્ય પાળવાથી જ ભગવાન મળી જશે એમ સમજીને નહીં. એ એક સાધન છે, આપણી સાધનામાં સપોર્ટ આપે, આપણી બુદ્ધિને પ્રબળ બનાવે, આપણા ભયને નિર્ભયતા તરફ લઈ જાય. આપણો ભય હોય તો બ્રહ્મચર્યની તાકાત છે. એમ એક વસ્તુને સદગુરુ સમજાવે કે આ ધર્મ છે, જો સમજ. ઓલી આંધળી દોટું ન મુકાય. એટલે કબીર સાહેબે કીધું, જુઓ ભજનમાં, કે કોઈ બતાવે પૂર્વ પશ્ચિમ, કોઈ બતાવે પાણી પથરે મેં, મારો હીરો હેરાઈ ગયો કચરે મેં.
5-25 કે ઝઘડે મેં મારો હીરો હેરાઈ ગયો કચરીને. આ ધર્મ છે. ખાલી ગાયા કરીએ અને જો ભગવાન મળી જતો હોય તો એ લાખો માણસો ગાય છે. મૌન રહેવાથી ભગવાન મળી જતો હોય તો કેટલાય પ્રાણી મૌન છે. એટલે ભગવાને આખી અષ્ટધા પ્રકૃતિનું આ સામ્રાજ્ય, આ પ્રકૃતિને પાથરી અને આપણને એમાંથી વાંચતા શીખવાડ્યું. આ વાંચો, જુઓ, જટા વધારી રહી તો તો સિંહને જોઈ લે, એની જટા કેવડી છે, કેવો ભૂરી જટાવાળો છે. ખાલી ફળાહાર કરવાથી જ જો ભગવાન મળતા હોય તો જંગલના પ્રાણીઓને કોઈ દાળ ભાત ખવડાવવા નથી જતું. પંખી કોઈ દી ખાય છે દાળ ભાત ને શાક ને ખીચડી ને રોટલા ને એવું? એ તો બોર ખાય, પેપડા ખાય, ટેટા ખાય, ફળ ફૂલ જંગલમાં ખાય. એમ પણ ભગવાન મળતો નથી. પણ આ બધાય નિયમોને લઈને આપણે આપણા જીવનમાં જો ઉતારીએ અને સાથે સદગુરુની રેણીમાં રહીને જો આ ક્રિયાઓ કરીએ તો આપણો આત્મા છે ને આમ ચમકે આપણી સામે સૂર્યની જેમ. આપણને અનુભવાય, પ્રત્યક્ષ આપણને દેખાય કે વાહ આ બરાબર છે. એ ધર્મ છે. અને એ ધર્મ મનુષ્ય જીવનમાં આપણે જીવતા છીએ ત્યાં સુધી જ કરી શકીએ, પછી ન થાય. આપણે એમ કહીએ ને કે મર્યા પછી આપણને આ પુણ્ય કર્યું એનું ફળ મળશે, તો કે એ ઉધારીનો ધંધો છે. ઘણા લોકો તો અમુક મૂડી રાખી મૂકે અને છોકરાઓને ભલામણ કરે કે હું મરી જાઉં ને પછી વાહ ત્યાં ગામ જમાડજો ને નાચ જમાડજો ને વાહ ગાયોને દેજો ને વાહ ઓને દેજો ને. આ વિચાર છે સારો, પણ એના કરતાં તમે તમારે હાથે કરી લ્યો ને એ ઉત્તમ છે. તમે જોતા જાઓ. કેમ કે તમે કેવા ભાવથી કર્યું, કેવા હેતુથી કર્યું, કેવા વિચારથી કર્યું, કેવા ઉમંગ અને આનંદથી કર્યું, કેવા લક્ષ્યથી કર્યું, એ આપણને ખબર હોય. ઓલો કરે એમાં ને આપણે કરીએ એમાં ફેર ને. એટલા માટે દરેક સંતો એટલે નિજ ધર્મ તમારે જ કરવાનો. તમે રાજા હો તોય ભલે, મહારાજા હો તોય ભલે, તમે ઋષિ હો તોય ભલે, તમે કવિ હો કે વિદ્વાન હો કે પંડિત હો કે જ્ઞાની હો તોય ભલે, કે મોટા કવિ હો તોય ભલે, કે સંત હો કે ભલે સ્વયં ભગવાન પરમાત્મા હો, દરેકે પોતાને જ કરવાનું છે. એટલે કૃષ્ણ ભગવાન પતરાવડા હોત ઉપાડતા હતા. પાંડવોએ જ્યારે યજ્ઞ કર્યો ને ત્યારે